વાપી મહાનગરપાલિકા અને વાપી ન્યાયાલય પર સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર મહ્યાવંશી, વાપી। આજરોજ વાપી સિવિલ કોર્ટ ખાતે 79મો સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવેલ છે, જેમાં અમારા વાપી સિવિલ કોર્ટના તમામ ન્યાયાધીશો, અમારા વકીલ મિત્રો, સ્ટાફ મિત્રો તેમજ પોલીસ સ્ટાફ તેમજ સર્વ બધા આજરોજ હાજર રહીએ સ્વતંત્ર દિવસની ઉજવણી કરી છે। તેમાં આપણા જે ભારત દેશ આઝાદ થઈને 79માં જે દિવસ વર્ષ જે થયું છે એ બદલ અને તમામ આજરોજ અમારા સ્વતંત્ર દિવસ જે વાપી સિવિલ કોર્ટમાં જે હાજર રહેલા તમામ વકીલ મિત્રોનો તેમજ સ્ટાફગણ તેમજ મીડિયા છે, તમામનો ખૂબ ખૂબ વાપી બાર એસોસિએશન તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજે 79મા સ્વતંત્રતા દિવસની વાપીના બધા નાગરિકોને હું શુભેચ્છાઓ પાઠવું છું અને જે વીર શહીદો આમાં બલિદાન આપીને આપણને સ્વતંત્રતા ઉપલબ્ધ કરાવી એનો પણ હું પોતાની સંવેદનશીલતા અને શુભેચ્છાઓ અર્પણ કરું છું। સ્વતંત્ર દિવસના દિવસે આપણે યાદ રાખવું જોઈએ કે આઝાદી આપણને બહુ મુશ્કેલીથી મળી છે અને એની સાથે જે બંધારણ બન્યું અને આપણને મૂળ અધિકાર અને મૂળ કર્તવ્ય મળ્યા એ કર્તવ્યોને પાલન કરીએ અને અધિકારોની ડિમાન્ડ કરીએ। આ રીતે આપણે આગળ વધીશું તો એક સંપન્ન અને સમૃદ્ધ ભારત બનાવી શકશું। અત્યારે આપણું સ્વપ્ન છે કે 2047 સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને। આ વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં બધાનો રોલ રહેશે, તંત્રનો પણ રોલ રહેશે અને નાગરિકોનો પણ રોલ રહેશે। બધા પોતપોતાની જવાબદારી પૂરી ઈમાનદારી નિષ્ઠાથી ભજવે તો આપણે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું સપનું પૂરું કરી શકીશું। ફરીથી એકવાર 79મા સ્વતંત્રતા દિવસની બધાને શુભેચ્છાઓ અને શુભકામનાઓ।